पापा को नेशनल खिला क्या इंटरनेशनल है। તો જય માતાજી મિત્રો, ઘણા દિવસો પછી એક વિડીયો બનાવી રહ્યો છું. હવે ટ્રાય કરીશું રેગ્યુલર વિડીયો આવશે. આપણે માયર સ્ટુડિયો અત્યારે ડીસાની અંદર ખોલ્યો છે, ઠીક છે. તો કોઈ દિવસ ડીસા આવો તો મુલાકાત જરૂર લેજો, ઠીક છે. તો અત્યારે આપણે એક વિડીયો બનાવ્યો છે બર્થડેનો, ઠીક છે. તો આપણે એ કઈ રીતનો તમારો વિડીયો બનાવવાનો છે ટોટલ હું તમને આ વિડીયોની અંદર આપણે શીખડાવીશું. તમારે અલાઇટ મોશન જે ન્યૂ એપ્લિકેશન છે તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે. એપ્લિકેશન જોતું તમારે ટેલિગ્રામ ચેનલ પર લિંક આની હું આને અપલોડ કરી નાખીશ, તમે ડાઉનલોડ કરી શકો છો, ઠીક છે. અહીંયાથી તમારે પ્લસના નિશાન પર ક્લિક કરવાનું છે અને 9x16 સાઇઝ છે આપણે લઈ લેવાનું છે, કેમ કે ઇન્સ્ટાગ્રામ પર આપણે સ્ટોરી પણ અપલોડ કરી શકીએ બધી જગ્યાએ. કારણ કે અત્યારે જે વોટ્સઅપમાં એનું સ્ટેટસની ક્વોલિટી ફાટી જશે, તમને ખબર નથી, મારે પણ સ્ટોરી ફાટી જાય છે. તો એડજસ્ટમેન્ટ તમે તમારી રીતે કરી નાખજો. વ્હાઇટ બેકગ્રાઉન્ડ રાખવાનું છે અને એથી કરેક્ટ પ્રોજેક્ટ કરી નાખવાનું છે. આ રીતનો આપણો જે પ્રોજેક્ટ ન્યૂ પ્રોજેક્ટ ખુલી જશે. તો અહીંયાથી મિત્રો એક બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે. પ્લસના નિશાન પર ક્લિક કરશું, મીડિયામાં જતા રહેશું અને આ રીતનું હું તમને બેકગ્રાઉન્ડ એક આપી દેવાનું છે. એકદમ બનાવેલું બેકગ્રાઉન્ડ છે, ઠીક છે. તો અહીંયાથી એક બેકગ્રાઉન્ડ તમારે આ રીતનું લઈ લેવાનું છે. તમારે અહીંયાથી જે તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો હોય એ તમારે અહીંયાથી લઈ લેવાનો છે. બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો પણ તમને મળી જશે. મતલબ કે ફોટો રૂમ એપ્લિકેશનમાં તમે જશો તો તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. એકદમ સિમ્પલ. અને ફોટો આ થોડો મેં ફોટો ધોયેલો છે, ઠીક છે. આના પર તમારે કોઈ વિડીયો જોતો હોય તો પણ તમે મને કોમેન્ટ કરી શકો છો. અહીંયાથી તમારે સાઈઝની નાની કરી અને આ રીતે સેટ કરવાની છે. હવે શું કરવાનું છે, પહેલાં તો ફોટો આપણે નીચેથી થોડો ઇરેઝ કરી દેવાનો છે. તો પહેલાં ફોટા પર ક્લિક કરશું, અહીંયાથી ઇફેક્ટ પર ક્લિક કરશું, એડ ઇફેક્ટ કરશું. અહીંયાથી કોઈ પણ ઇફેક્ટ આપણે લીધેલા નથી. ઉપર સર્ચ વાળું ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને પહેલો અક્ષર તમારે W ટાઈપ કરી લેવાનો છે. અને એ જે ત્રીસરા નંબરનું WIP એ આવશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. સ્ટેન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. હવે મિત્રો તમે એ સ્ટેન્ડર્ડ સેટિંગ કરશો, તમારે અહીંયાથી તમારે પહેલાં તો શું કરવાનું છે, એથી એંગલ ઉપર આવી જવાનું છે. એ જે એંગલ લખેલું છે એને તમારે અહીંયાથી 90 કરી લેવાનું છે, ઠીક છે. એ તમારે 90 કરી લેવાનું છે, એકદમ પરફેક્ટ. અચ્છા, 90 થઈ ગયા છે, ઠીક છે. અહીંયા તમારે એના ઉપર એંગલની ઉપર એન્ડ લખેલું, સ્ટાર્ટની નીચે એન્ડ, ઠીક છે. એને તમારે અહીંથી માઇનસ કરવાનું છે. આ રીતે માઇનસ કરી લેવાનું છે, અડધું માઇનસ કરી અને આ રીતે તમારે એને પછી ફેદરમાં આવી જવાનું. લાસ્ટમાં જે ઓપ્શન છે એંગલની નીચે ફેદર લખેલું છે એને તમારે અહીંયાથી આ રીતે આછું કરી લેવાનું છે. મતલબ આ રીતે તમે અહીંથી પ્લસ કરશો એટલે આ રીતનું થોડું આપણું વ્યવસ્થિત બેકગ્રાઉન્ડ બની જશે. જે રીતે ફોટો બેકગ્રાઉન્ડ સાથે મેચ થઈ જાય, ઠીક છે. આ રીતનું થઈ જશે. પછી શું કરવાનું છે, તમારી બાજુમાં એક બોક્સ, 4 બોક્સ બનાવવાના છે, 4 ફોટા એડ કરવાના છે. તો પ્લસના નિશાન પર ક્લિક કરશું, આ રીતનું એક બોક્સ લઈ લેશું, આ રીતે બ્લોક્સ લઈ લેશું અને એને અહીંથી સાઈઝ થોડી આ રીતે મોટી કરશું ને આ રીતે મિત્રો સેટ કરવાનું છે. આ રીતે સાઈડમાં રાખવાનું છે અને એને અહીંયાથી સાઈઝ તમે દેખ લો. સાઈઝને તમારે અહીંયાથી પરફેક્ટ જે રીતે આનો એક ડુપ્લિકેટ પહેલાં કરી લઈએ આપણે અને એક આ રીતે રાખવાનું છે, એક આ રીતે રાખવાનું છે, એક બીજું ડુપ્લિકેટ અને એક આ રીતે. તો આ થોડા બોક્સ થોડા મોટા થઈ ગયા છે તો ફરીથી આપણે કરવાનું છે, કેમ કે અહીંયાથી થોડા બોક્સ નાના કરવાના છે. તો પાછું આપણે સર્કલ લઈ લેશું અને અહીંયાથી સાઈડને આ રીતે. તો મિત્રો પરફેક્ટ આપણે આટલી સાઈઝ રાખશું, કેમ કે પરફેક્ટ લાગે છે. અહીંયાથી આમ કરી લેશું, પાછું એક ડુપ્લિકેટ, પાછું એનું એક ડુપ્લિકેટ. મિત્રો અહીંયા તમને લાઈન દેખાતી છે, એકદમ પરફેક્ટ સરખી લાઈન આવી જાય એ રીતે તમારે ફોટા એડ કરવાના છે. તો મિત્રો આ રીતે દેખો પરફેક્ટ આપણું સેટ થઈ જશે. અને આને શું છે કે તમારે એથી સાઈઝ એકદમ પરફેક્ટ સેટ કરવાની છે. એથી
વચમાં પણ હા આ રીતે 3 તમારે લીલી લીટી લાલ લીટી દેખાય તો તમારે સમજી જવાનું કે સાઈઝ એકદમ પરફેક્ટ છે બધી બાજુ. ઠીક છે, આ રીતે થઈ જાય પછી આપણે શું કરવાનું છે, એથી ચારે બોક્સમાં ફોટા એડ કરવાના છે. તો પ્લસના નિશાન પર ક્લિક કરશું. મીડિયામાં જતા રહેશું. જે પણ ફોટા લેવાના છે એ ફોટા લઈ લેશું. ધારો કે આ ફોટો લેવો છે આપણે ફર્સ્ટ બોક્સમાં. ઠીક છે, તો આપણું ફર્સ્ટ બોક્સ તો બીજા નંબરમાં છે. અહીંયાથી ફર્સ્ટ બોક્સ હા તો અહીંયાથી બીજા નંબરમાં આપણું ફર્સ્ટ બોક્સ છે. ઠીક છે, તો અહીંયાથી ફોટાને પહેલાં તો આપણે નાનો કરી લેશું. આ રીતે પરફેક્ટ બોક્સની અંદર સેટ કરવાનો છે. અને હવે ફોટા પર લોંગ પ્રેસ કરશો તો આ રીતે સિલેક્ટ થઈ જશે. એનો ઉપરનો જે શેપ છે આપણે જે સર્કલ બનાવ્યું એ પણ અહીંયાથી સિલેક્ટ થઈ જશે. પાછું અહીંયાથી તમારે જે આ વચમાં ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ફોટો આપણું જે સર્કલ બનાવ્યું હતું એના અંદર જતો રહેશે. ઠીક છે, રેક્ટેંગલની અંદર જતો રહેશે. ઠીક છે, આ રીતે જતો રહે. પાછો અંદર તમે ખોલી અને એને પણ એડજસ્ટમેન્ટ તમે અહીંયાથી કરી શકો છો. એકદમ પરફેક્ટ તમારે જે રીતનું એડજસ્ટમેન્ટ કરવું હોય એ રીતે તમે આ રીતે પણ અંદરથી કરી શકો છો. ઠીક છે, અહીંયાથી પાછું શું કરવાનું છે, અમારે પાછો બીજો ફોટો લઈ લેવાનો છે. આ રીતે સેમ પ્રોસેસ છે. પાછો બીજો ફોટો લઈ લઈશું અને અહીંયાથી સાઈડને નાની કરશું અને આને લાસ્ટમાં લઈ જશું આ રીતે. અને આ રીતે બંનેને સિલેક્ટ કરી અને આ રીતે એડ કરી લઈશું. મિત્રો અહીંયા શું થયું છે ખબર છે, આપણે આ બોક્સને નીચે લાવવાનું હતું આ રીતે. તો શું એકદમ પરફેક્ટ સેટ થઈ જાય. હવે એકદમ પરફેક્ટ સેટ છે આપણું. ઠીક છે, પાછું આપણે પ્લસના નિશાન પર ક્લિક કરવાનું છે. પાછો બીજો ફોટો લઈ લેવાનો છે અને એને પણ અહીંયાથી એડ કરી લેશું લાસ્ટવાળા ગ્રુપ ઉપર. ગ્રુપને ખોલી દેશું. ફોટાને સાઈડને એડજસ્ટ કરશું. આ રીતે એડજસ્ટ કરી અને બેક જતું રહેવાનું છે. પાછું આપણે ઉપરના ફોટાને પણ એડ કરી લઈએ આ રીતે. આ રીતે સિલેક્ટ કરી આ રીતે ગ્રુપને ખોલીને પણ કરી શકો છો. ફોટાને પહેલાં પણ તમે સાઈઝ નાની કરી શકો છો અને આમ પણ તમે કરી શકો છો. ઠીક છે, તો આ રીતે તમારે જે રીતે તમારે યોગ્ય લાગે એ રીતે તમારે ફોટાને સેટ કરવાનું છે. પણ બરોબર કરવાનું છે. તમારે અહીંયામાં કંઈ ઘાઈ કરવાની જરૂર નથી. અહીંયાથી મિત્રો નોર્મલ પ્રોસેસ હતી આપણે. ઠીક છે, એ પટી ગઈ છે. અહીંથી આપણે શું કરવાનું છે, જે આપણે સર્કલ બનાવ્યા છે, જે રેક્ટેંગલ બનાવ્યા છે એને આપણે અહીંયાથી સ્ટોક આપવાનો છે. તો ફર્સ્ટ વાળા પર ક્લિક કરશું અને અહીંયાથી બોર્ડર શાડો પર ક્લિક કરશું. અહીંયાથી એડ બોર્ડર કરી દઈશું અને અહીંયાથી તમારે બોર્ડર લઈ લેવાની છે. પરફેક્ટ 30 લઈ લેવાની. ઠીક છે, તમારે 30 બોર્ડર કરી દેવાની છે. આ રીતે મિત્રો 30 બોર્ડર કરી દેવાની છે. પાછું શું કરવાનું છે, બધામાં 30 બોર્ડર તમારે કરી દેવાનું છે. કોપી કરવાની જરૂર નથી. અહીંયાથી કોપી કરશું તો પણ એ રહેશે અને નહીં કરો તો પણ એ રહેશે. 30 બોર્ડર બધાની અંદર તમારે અહીંયાથી મૂકી દેવાની છે. મિત્રો આ રીતે આપણે 30 બોર્ડર બધાને. તો હવે અહીંયા શું એકદમ લુક આખો અલગ જ લાગે છે. ઠીક છે, અહીંયાથી તમારે ફોટો પણ તમે અહીંયાથી સેવ કરી શકો છો. અહીંયાથી ફોટો પણ અહીંયાથી તમે સેવ કરી શકો છો. આ રીતે ફોટો પણ સેવ કરી શકો છો અને એથી બધું તમે કોપી પણ કરી શકો છો. મારા ખ્યાલથી તમે ફોટો જ અહીંયા સેવ કરી લેજો. પછી આપણે આગળ પ્રોસેસ કરશું. એ તમે બેક જતું રહેવાનું છે અને પાછું આપણે આ પ્રોજેક્ટ હું તમને આપી દઈશ. આના અંદર સોંગ છે, બીટ માર્ક છે અને નીચે જે તારીખવાળી છે હેપી બર્થડે ટેક્સ પણ પીએનજી તમને મળી જશે. બધું તમને અહીંયાથી બધું કમ્પ્લીટ કરેલું મળી જશે. ખાલી તમારે ફોટો એડ કરવાનો છે. પ્લસના નિશાન પર ક્લિક કરશો, મીડિયામાં જતા રહેશો અને આ રીતનો જે રીતનો ફોટો છે આપણે એ તમારે લઈ લેવાનો છે. સોરી, આપણે આ ફોટો આગળનો અત્યારનો ફોટો લઈ લેશું. તો આ રીતનો લાસ્ટમાં જતું રહેવાનું છે. ફોટાની સાઈઝને મોટી કરી લેશું. આ રીતે આપણે નીચે લઈ લેશું. ફોટાને લાસ્ટમાં લઈ લેવાનું છે. એકદમ પરફેક્ટ આ રીતે દેખો મિત્રો. કમ્પ્લીટ આપણી જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. એ તમારે હજુ પણ ચેન્જ કરવાનું છે. આ દિલ ઉપર ક્લિક કરવાનું છે. તમારે જે પણ તારીખ છે, ધારો કે આપણે 20 તારીખ છે તો 20 ઉપર દિલ લઈ જવાનું છે અને તમારે અહીંયાથી 5 તારીખ છે તો 5 ઉપર આ રીતે દિલ લઈ જવાનું છે. આ રીતે મૂકી દેવાનું છે દિલ. જેટલી તારીખ હોય એટલી તારીખ ઉપર તમારે દિલ મૂકી દેવાનું છે. ધારો કે આપણને ખબર પડે કે આ તારીખે હેપી બર્થડે છે અને તમે ફોટો ફ્રેમ પણ નીકાળી શકો. ફોટો ફ્રેમ નીકાળી હોય તો હોમ ડિલિવરી આપણે કરી આપીશું.
ફોટા મૂકી દેજો, ફોટા એડિટિંગ કરી અને તમને ફોટો ફ્રેમ પણ અમે બનાવી આપી દઈશું. તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેક કરી શકો છો આપણે કેવી ફોટો ફ્રેમ બનાવવા છે. ઠીક છે. અને મિત્રો અહીંયાથી હવે તમારે શું કરવાનું છે, એક ટેમ્પલેટ એડ કરવાનું છે. પ્લસ પર ક્લિક કરશો, મીડિયા પર રહેશો અને ટેમ્પલેટ હું તમને આપેલું છે એ ટેમ્પલેટ તમારે એડ કરવાનું છે. ઠીક છે. અહીંયાથી આ રીતનું ટેમ્પલેટ છે. ટેમ્પલેટ ઉપર ક્લિક કરવાનું છે, બ્લેન્ડિંગ ઓફિસ ટ્યુટોરિયલ પર ક્લિક કરવાનું છે, લાઇટિંગમાં જઈને સ્કીન કરી લેવાનું છે. આ રીતનું પરફેક્ટ તમારું સાઇઝ ટુ સાઇઝ, થોડા ઘણી સાઇઝ મોટા નાની હોય તમારે એથી કટ કરી લેવાનું છે.